તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે પણ હું લઈને આવી છું તમારા માટે એવી અવનવી ટિપ્સ જે તમને તમારા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી બનશે. તો વિડીયોને એન્ડ સુધી બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો આજનો વિડીયો આપણે શરૂ કરી અને જોઈએ ટીપ નંબર 1. તમારી નેક્સ્ટ ટીપ ટમેટા માટેની છે. તો જે લોકોના ઘરે ફ્રીજ હોય છે એ લોકો જે આ ટમેટા છે એને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકે છે, અને જે લોકોના ઘરે ફ્રીજ નથી એ લોકો જે આ ટમેટા છે એને ફ્રેશ નથી રાખી શકતા. તો આ જે ટમેટા છે એને લાંબો સમય સુધી ફ્રેશ રાખવા માટે આપણે શું કરવાનું છે કે આપણે સૌથી પહેલાં તો આવું કોઈ પણ વાસણ લઈ લેવાનું છે અને એની અંદર આપણે જે બધા ટમેટા છે એને મૂકી દેવાના છે. એના પછી આપણે આ જે ટમેટા છે એને પાણીની અંદર ડુબાડી દેવાના છે, અને પછી જે આ પાણી છે એની અંદર આપણે થોડુંક મીઠું નાખી દેવાનું છે. તો આવી રીતે મીઠાવાળા પાણીમાં તમે જે ટમેટા છે એને રાખશો તો તમારા જે ટમેટા છે એ લાંબો સમય સુધી ફ્રેશ રહેશે. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો, અને આ જો વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો આ વિડીયોને શેર પણ જરૂરથી કરતા જજો. તો મારી નેક્સ્ટ ટીપ જે આપણું કુંડું હોય છે એના માટેની છે. તો જે આ કુંડું હોય છે એની અંદર જે માટી હોય છે એ આપણા માટે ખૂબ યુઝફુલ છે. તો આ જે માટી છે એની હું એક તમને ટીપ જણાવવા માગું છું. તો આપણે બધા જાણીએ છીએ કે જે આપણું આદુ હોય છે એ લાંબો સમય સુધી સારું નથી રહેતું. તો જે આદુ હોય છે ને એને આપણે જે આ માટી હોય છે કુંડાની એની અંદર આપણે આવી રીતે નાખી દેવાનું છે, અથવા તો એની અંદર ખાડો કરીને આપણે જે આ કુંડું છે એ ખાડાની અંદર નાખી દેવાનું છે. તો એવું કરવાથી શું થશે કે આપણું જે આદુ છે એ લાંબો સમય સુધી ફ્રેશ રહેશે, અને આપણે જે આ આદુ છે એને વધારે આપણા ઘરમાં સ્ટોર પણ કરી શકીએ છીએ. તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને એની જ સાથે જો આ ટીપ તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો મેં અહીંયા તપેલીની અંદર થોડુંક ગરમ પાણી કર્યું છે. તો આ જે ગરમ પાણી છે એને આપણે કોઈ પણ તપેલાની અંદર અથવા તો કોઈ પણ જે ડોલ હોય છે એની અંદર આપણે સૌથી પહેલાં તો નાખી દેવાનું. પછી આપણે જે આ ગરમ પાણી છે એની અંદર આપણે થોડુંક જે મીઠું હોય છે મીઠું 1 ચમચી જેટલું લેવાનું છે અને આની અંદર આપણે નાખી દેવાનું છે. એના પછી આપણે આ ગરમ પાણીની અંદર જે ખારો હોય છે, જે બેકિંગ સોડા હોય છે એ થોડોક આપણે આની અંદર નાખી દેવાનો છે, અને આ જે બંને વસ્તુ છે એને આપણે આ ગરમ પાણીની અંદર સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો આ જે ખારો અને મીઠાવાળું જે પાણી છે ગરમ, એને આપણે ક્યાં યુઝ કરવાનું છે એ હું તમને જણાવું. તો આપણે બધા શિયાળામાં જે મોજા હોય છે એ પહેરતા જ હોઈએ છીએ, પણ જ્યારે આપણે આ મોજા છે એને બ્રશ વડે ધોઈએ તો આ જે મોજા છે એ લાંબા થઈ જાય છે, અને જો આપણે આમ નામ સાબુ વડે જે આ મોજા છે એને ધોઈએ તો એ જે મોજા છે એ એકદમ કડક થઈ જાય છે અને સોફ્ટ રહેતા નથી. તો આ જે મોજા છે એનો જે બધો મેલ હોય છે એ કાઢવા માટે અને આ જે મોજા છે એને એકદમ સોફ્ટ રાખવા માટે આપણે જે આ પાણી છે એનો યુઝ કરવાનો છે. તો આ ગરમ પાણીની અંદર આપણે જે આ મોજા છે એને અડધી કલાક સુધી આમના રહેવા દેવાના છે. તો અડધી કલાક પછી આપણે જે આ પાણી છે એનું રિઝલ્ટ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગરમ પાણી છે એની અંદર મેં જે મોજા છે એને હજી નાખ્યા જ છે, તો પણ જે એનો મેલ છે એ એકદમ બહાર નીકળી ગયો છે. તો આવી રીતે તમે જે આ ગરમ પાણીની અંદર બેકિંગ સોડા અને મીઠું બંનેને મિક્સ કરીને જે આ મોજા છે એને ધોશો તો તમારા જે મોજા છે એનો બધો જ મેલ નીકળી જશે, અને તમારા જે મોજા છે એકદમ સોફ્ટ પણ રહેશે. તો આ જે ટીપ છે એ શિયાળા માટે તમારા માટે ખૂબ જ યુઝફુલ છે. તો આને પણ તમે તમારા ઘરે યુઝ કરી શકો છો. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો આજની મારી સૌથી પહેલી ટીપ આવા જે સેન્ડલ હોય છે એના માટેની છે. તો આ જે સેન્ડલ છે એ ઘણા ખરા સેન્ડલ આપણે એવા હોય છે કે જેને આપણે ચાલુમાં પહેરતા નથી હોતા. આપણે ક્યાંક પાર્ટીમાં જવાનું અથવા તો ક્યાંક બહાર જવાનું હોય ત્યારે આપણે જે આવા સેન્ડલ હોય છે હિલ્સવાળા એ પહેરતા હોઈએ છીએ. તો આ જે સેન્ડલ છે એને આપણે કબાટમાં આવી રીતે પડ્યા રહેવા દઈએ છીએ. તો પડ્યા રહેવાના કારણે એની જે પટ્ટીઓ અથવા તો એનો જે ભાગ હોય છે આવો એ આવી રીતે વળી જાય છે, અને એના કારણે આપણા જે સેન્ડલ છે એ ખરાબ થઈ જાય છે. તો આ સેન્ડલ આપણા જે છે ખરાબ ન થાય એના માટે આપણે શું કરવાનું છે કે આપણે આવા જે કાગળના ટુકડા હોય છે લઈ લેવાના છે, અને એને આવી રીતે આપણે ડૂચો વાળીને આ જે પટ્ટીવાળો ભાગ હોય છે ત્યાં આપણે આવી રીતે લગાવી દેવાનો છે. તો આવું કરવાથી શું થશે કે તમારો જે પટ્ટીવાળો ભાગ હોય છે સેન્ડલનો એ આવી રીતે વળી નહીં જાય, અને તમારા જે સેન્ડલ છે એ સારા રહેશે. સેમ આ જે ટીપ છે તમે તમારી મોજડી જે હોય છે એના પર પણ યુઝ કરી શકો છો. તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ.